ચાંદખેડા વોર્ડના વિકાસની સિદ્ધિઓ અને ભવિષ્યના સંકલ્પોને સાકાર કરવા પોતાની સામાજિક કાર્યકરની છબીથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનુપસિંહ રાજપૂતે પોતાની અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. આપણો મતવિસ્તાર માત્ર વિકાસના કાર્યોથી નહીં, પરંતુ માનવ મૂલ્યો, સાંસ્કૃતિક આસ્થા અને પરંપરાની પ્રગટ ભાવનાઓથી પણ મહેકતો રહે તે ખાસ ઉદ્દેશથી તેઓએ ચૂંટણીના કેમ્પેઇનમાં ઝંપલાવ્યું હતું. જય જય શ્રી રામ. હું અનુપસિંહ રાજપૂત ચાંદખેડા વોર્ડ નંબર 3 માંથી અપક્ષ ઉમેદવાર તરીકે ઊભો છું. આ લોકોનો સાથ સહકાર છે, અહીંના યુવાઓનો પ્રેમ છે, અહીંની જનતાનો પ્રેમ છે કે જે લોકોએ મને સાથ સહકાર આપ્યો છે, જેમના તકે હું ઊભો થયો છું. અને ચાંદખેડાની જે સૌથી મોટી સમસ્યા અત્યારે હાલ જે ચાલી રહી છે ને, કે ચાંદખેડાને ચાંદનગર મારે નથી બનવા દેવું છે. અહીંયા વિધર્મીઓના ઓછામાં ઓછા 450 મકાનો થઈ ગયા છે અને જે સરકાર છે, સરકારે એ બાબત ઉપર કઈ ધ્યાન આપતી નથી. જો અશાંત ધારા હોય તો અશાંત ધારા કઈ બાબત ઉપર છે અને કઈ રીતે છે એનો કોઈ જગ્યા ખાલી ઉલ્લેખ જ છે, બીજું કઈ નથી. અને બીજી વસ્તુ જ્યાં કે આ ચાંદખેડા વિસ્તાર જ્યાં યુવાઓને 76% યુવાઓ છે ચાંદખેડા વિસ્તારમાં, તો યુવાને ટિકિટ આપવામાં આવતી નથી. અને જે બદલાવ યુવા લઈ શકે છે એ મને એવું લાગે છે કે બીજા કોઈની તાકાત નહીં કે લઈ શકે છે. અને ચાંદખેડાની અંદર જે જનતાનો તકલીફો છે એ તકલીફોમાં ધારો કે માનસરોવર રોડ છે, ત્યાં પાણીઓ ભરાઈ જાય છે, ગટર ઉભરાઈ જાય છે. વરસાદના ટાઈમમાં પાણી તો ભરાય જ છે, એની જોડે જોડે લોકોને પીવાની પાણીની પણ સમસ્યા હોય છે, તો ટેન્કરો મંગાવવા પડે છે. અને અહીંયા સરકાર કહે છે કે અમે 100 કરોડના રોડ બનાવીએ છીએ, પણ 100 કરોડનો રોડ તમે બનાવતા હો તો થીગડો ક્યાંથી વાગે છે એની ઉપર? એટલે સમસ્યા આપણે જોવા જઈએ તો ઘણી બધી છે અહીંયા, પણ અહીંયા નિકાલ કઈ નથી. અને અહીંની પબ્લિકે તો ઘણી સોસાયટીઓમાં બેનરો મારી દીધા છે કે અહીંયા કોઈ પણ પાર્ટીને પ્રચારમાં આવવું નથી. તો શું આ પબ્લિકનો નારાજગી છે કે સરકારનો જે કાર્ય નથી કરતી એનો વિરોધ છે? આ જે મુદ્દો છે વિચારવાનું છે. અને એ ચાંદખેડા વિસ્તારમાં છે, હજી સુધી હું પાર્ટીઓને કહેવા માંગુ છું કે તમે કઈ પણ કાર્ય કરો છો, 100 કરોડનો રોડ બનાવો છો, પણ નાના મોટા જે મંદિરો હોય માતાજીના ભગવાનના, કોઈ પણ દિવસ તમે જોવા માટે આવ્યા છો કઈ સોસાયટીમાં મંદિર છે કે નથી અને શું કન્ડિશનમાં છે, પબ્લિકને શું ડિમાન્ડ છે? એ લોકોને તો કેવું છે કે જે એમને કરવું છે એ જ કરવું છે. અને છેલ્લે એક જ શબ્દ એને ઉભો રહે છે કે અમારી જોડે ફંડ નથી. તો આ ફંડ ખાલી રોડ બનાવવા માટે છે. શું સરકારને દેખાતું નહીં કે મંદિરનો વિકાસ કરવો જોઈએ? એ આ બધી જે મુદ્દાઓ લઈને ચાલી રહ્યો છું એ ચાંદખેડાના મુદ્દા છે અને એની ઉપર સરકારને વિચારવું જોઈએ. તો કદાચ અમારા જેવા અપક્ષ ઉમેદવારની જરૂર ના પડે. અને જો કદાચ સરકાર આ બધી વસ્તુ પર વિચાર ના કરે અને આ સમસ્યાનું સમાધાન ના કરે તો અમારા જેવા યુવાઓ મારી જોડે ઊભા છે અને ચાંદખેડાની જનતાનો પ્રેમ મારી જોડે છે, જેના તકે હું ઊભો થયો છું. જય જય શ્રી રામ, જય જય ગૌ માતા.